ભાજપ તરફથી અમદાવાદ પશ્ચિમની બેઠકના ઉમેદવાર ડોક્ટર કિરીટ સોલંકી દ્વારા નામાંકન ભરવામાં આવ્યું છે। આજે તેઓ વિશાળ જનમેદની સાથે તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે રોડ શોનું આયોજન કર્યું અને ત્યારબાદ સીધા જ તેઓ ઓફિસ પહોંચ્યા, કલેક્ટર ઓફિસ, અને ત્યાં તેમના દ્વારા નામાંકન ભરવામાં આવ્યું છે। પ્રદીપસિંહ સહિતના નેતાઓ સાથે પણ તેમણે આ ફોર્મ ભર્યું છે। જોડાઈએ અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા સાથે। કિંજલ, આખરે કિરીટ સોલંકીએ અમદાવાદ પશ્ચિમથી નામાંકન ભરી દીધું છે, કયા પ્રકારનો ઉત્સાહ અને સમર્થન? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો કાર્યકર્તાઓમાં ઉત્સાહ હતો, પરંતુ તેમના દ્વારા જે રીતની સંખ્યા કહેવામાં આવી હતી કે 5 થી 10,000 જેટલા કાર્યકર્તાઓ હશે, તો એ પ્રકારના કાર્યકર્તાઓ ન હતા। લગભગ જે સંખ્યા હતી 500ની આસપાસની કાર્યકર્તાઓ હતા। ચોક્કસ 4 થી 5 જગ્યા ઉપર કહી શકાય કે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને શાહીબાગથી જે ગૃહપ્રધાન છે પ્રદીપસિંહ જાડેજા તે પોતે પણ જોડાયા છે અને હાલમાં તેમનું જે નામાંકન ફોર્મ છે અમદાવાદ પશ્ચિમનું તે ભરાઈ રહ્યું છે। કિરીટ સોલંકીની સાથે આજે ગુજરાતમાં 15 જેટલા સાંસદો છે, ભાજપના ઉમેદવાર સાંસદો, તેમના ફોર્મ આ રીતે ભરાઈ રહ્યા છે। ત્યારે તમામ જગ્યાઓ ઉપર કહી શકાય ક્યાંક સીએમ છે, ક્યાંક ડેપ્યુટી સીએમ છે, ક્યાંક ગૃહપ્રધાન છે, એ રીતે મંત્રીઓ છે કેબિનેટ કક્ષાના તેમની સાથે ઉપસ્થિત રહી અને ફોર્મ ભરાઈ રહ્યા છે અને અમદાવાદ ખાતે ભાજપનું અમદાવાદ પશ્ચિમનું જે ફોર્મ છે કિરીટ સોલંકીએ હાલમાં ભરી દીધું છે। જી કિંજલ, આભાર માહિતી આપવા બદલ।